વાહ, કેમ છો તમે? પોકામાં આવ્યો છે અહીંયા. કેમ તમને મળવાય ના આવી શકું? ના, જે માને તે મારી જ નાખી છે. એ મારે બંધાય સંબંધ પૂરા કરી નાખે. ક્યાં જરૂર છે મને મળવાની? હું કામ આવી વાતો કરો છો? જુઓ, અમે જે કંઈ પણ કર્યું છે તમને ખબર છે કે મારે આ કરવું પડે એમ હતું, અને તમે જીવતા હોવા છતાંય તે મારે તમારું બેસણું રાખવું પડ્યું. ઈ જ કહું છું કે જે માં જીવતી છે એને જીવતે જીવત જ તે મારી નાખી છે. તો પછી શું મળવા આવવાની ક્યાં જરૂર છે? માં છો તું મારી, અને તું કઈ મારી માં મટી થોડી જવાની છો. સમજો, આ હું કીધું માં? હું તારી માં છું. તને યાદ છે? અને હું તારી માં મટી થોડી જવાની છું. ઈ વાત તો હાચી. દુનિયાનો કોઈ પણ દીકરો પોતાની માને ગમે એટલા ઘા મારે ને માં ના ભૂલી શકે કે પોતે માં છે. દીકરો ભલે ભૂલી જાય કે એને એની માને જીવતે જીવત મારી નાખી. આ મેણા મારવાની જરૂર નથી બા. આ હું તમને મળવા આવ્યો છું, તમારી યારે વાત કરવા આવ્યો છું. આ જુઓ, મારી અને કાજલ વચ્ચે બધું બરાબર ચાલે છે. આ તમે ત્યાં હોત તો આ લગ્ન થવાના જ નહોતા. આ સગાઈ પોક થઈ જવાની હતી, અને હું નહોતો ઈચ્છતો કે મારી હગાઈ તૂટી જાય. મેં જે કંઈ પણ કર્યું છે બા, આ મતલબ કે આપણા ઘર માટે સારું જ કર્યું છે ને. આ તમારા દીકરાનું ઘર બંધાઈ ગયું, તમે રાજી ન થયા? રાજી છું બેટા, હું બધી રીતે રાજી છું. પણ દુઃખ એક વાતનું છે કે જે દીકરાને 9 મહિના મેં પેટમાં રાખ્યો, એકલા હાથે ઉછેર કર્યો, અને એ છોકરાએ એની બાયડી માટે મને તરસોડી નહીં, મારી નાખી. મારી. બા, હવે એ વાતને ભૂલી જાવ ને. હું તમને કહું છું ને કે હું તમને મળવા આવતો રહી. આ તમારે કઈ પણ કામ હોય ને તો આ રગલાને કહી દેજો. મને રગલો કહે એટલે તમારું કામ કરી નાખી. ના દેવાના, મારે એવી કોઈ જરૂર નથી. હવે ઝાઝા ગયા ને થોડા રહ્યા, એમાં તારી આશા હું રાખી? બા, આ સુધી મેં મારી પોતાની આશા નથી રાખી, તો પછી દીકરાની આશા તો કઈ રીતે રાખી કે તું હંધુય મારા માટે કરજે, તું મારું ધ્યાન રાખજે, કે મારી પાછળ કાંઈક કર. મને તારી કે તારી વસ્તુની કોઈ જરૂર નથી. બા, આ મારી મજબૂરી હતી, અને એટલે જ મારે આવું કરવું પડ્યું છે. એવી કેવી મજબૂરી? તારા બાપા આ દુનિયા છોડીને ગયા એથી મેં મારી મજબૂરી બતાવી હોત તો, તને તરસોડ્યો હોત તો ઘણાય માંગા આવતા હતા. મારા બા બાપુજીએ કીધું તું કે લગ્ન કરી લે, સોરો નાનો છે, મોટો કરવામાં તકલીફ પડશે. પણ ત્યારે મેં તો ન વિચાર્યું કે મારા દીકરાને હું એકલે હાથે મોટો કરીશ, પણ બીજા લગ્ન તો નહીં કરું. બેટા, મજબૂરી માણસ પોતાની રીતે ઊભી કરે છે, અને તું કહેશે કે તું મજબૂર છે? હા, એવું જ હતું. માનું છું કે તમે મારા માટે ઘણું કર્યું છે, અને એના માટે હું તમારો આભાર માનું કે હું કરું કઈ સમજાતું નથી મને. પણ બા, હા, હું તમને હાસું કહું છું કે મારો એક પગ અહીંયા ને એક પગ ત્યાં. હું આમને આમ આવતો રહી, અને રગલાને થોડા રૂપિયા આપી દઈ. તારે કાંઈ જરૂર નથી, ના તારી ના તારા રૂપિયાની. બેટા, ઘર પણ આવે ને તારે માં હોય કે બાપ, એટલે દીકરા કે દીકરીનો સહારો જોઈએ. ત્યાં રૂપિયાની જરૂર નથી હોતી. લાગણી, બે વાલના શબ્દો, બે ઘડીનો સમય આપે ને એટલે હંધુય આવી જાય. પણ
અત્યારે તને નહીં ખબર પડે. આજે મારો દાડો છે, કાલે તારો આવશે. અને જે દી તારી ઓલાદ તારી હારે આવું કરશે ને બેટા, એ દી તને સમજાય કે તે તારી માં હારે હું કર્યું હતું. હું તો માં છું, મોટું હૃદય રાખીને તને માફી કરી દે, પણ તારાથી તારા સંતાનને માફ નહીં કરાય. બસ બા, આ મળવા આવ્યો તો ને તમે તો ભાષણ ચાલુ કરી દીધું. સાંભળી લીધું હંધુઈ મેં. આ ખોટા ડામ ના લગાડો મને, મારે નથી સાંભળવું કાંઈ. આજે મોડું થઈ ગયું છે, વાડીએ જવું છે, ભાગ્યા છે, કારણ કે મારી વગર કાંઈ કોઈ કામ કરતું નથી. શું કરવું, જાણે પોગાડવું તો પડશે ને. હા ભૂપત દાદા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મારે તમારું થોડું કામ છે. મારું કામ હોય તો બોલો ને, શું કામ છે? હા, કેમ કહું એ વિચાર આવે છે. એટલે તમે જે કામ માટે આવ્યા હો, પછી કેમ કહો ને વિચાર આવે છે ને એ વળી બધું હું માંડીને વાત કરો ને જે હોય. વાત એમ છે કે કેમ કરવી. અરે એમાં શરમાવાનું થોડું હોય. વાત તમે અહીંયા વાત કરવા આવ્યા છો અને નહીં કરો તો એનો શું અર્થ? હા, આ વાત સાંભળીને તમે મને ખીજાવો તો નહીં ને? વાત કલા શું છે એ તો મારે જાણ્યા વગર કેમ તમને કેવું? દાદા તો સાંભળો. હા, એવો છે ને એના બા. શું એના બા? ખબર છે કેદુના વયા ગયા છે, તો હવે શું છે? એના બાપ હજી જીવે છે. અરે તમે આ કેવી મજાક કરો? માણસ મરી ગયેલું પાછું જીવતું હોય, આવી વાત કરવા તમે અહીંયા આવ્યા મારી સુધી? એ નથી મરી ગયા, હજી જીવે છે દાદા. ઓ પછી આ મરી ગયા ને એ બધું શું હતું? એ હતું એક નાટક. અરે એવા નાટક હશે મરી જવાના ને જીવતા થવાના? વાત જે કાંઈ હોય ને એ માંડીને કરો. હકીકત સત્ય શું છે? સત્ય છે આ. એ ગુજરી નથી ગયા, અને આમ કરવાની પાછળનું પણ એક કારણ છે. શું કારણ છે? કારણ એવું છે કે આ તમારી દીકરીને હાહુ વગરનું હાહરિયું જોતું હતું ને, હા. તો આ તેઓ મારી પાસે આવ્યો તેને બાને લઈને અને કીધું તું કે થોડાક દી તારા ઘરે મારા બાને રાખ, તે અમારા લગ્ન થઈ જાય. બરોબર, એટલે મતલબ દેવાએ લગ્ન કરવા હારું થઈને એની માને મરી જવાનું નાટક કર્યું કે મારી માં મરી ગઈ છે અને તમારા ઘરે મૂકી ગયા. હા, પણ પેલા વાત કરી હતી ત્યારે એને ના પાડી હતી ને તમારી દીકરીએ, એટલે આમ કર્યું. અગાડી એ તો નાશ પાડે. આ મારી દીકરી પણ કેવી જિદ્દી હતી. આ બધું એના લીધે જ થયું છે. જો મારી દીકરીએ જીદ ન કરી હોત ને કે મારે સાસો વગરનું સાસરી જોતું છે, તો દેવાની પણ આ મજબૂરી ન બને. પણ દેવાનું ઘર મંડાય એટલે એ બિચારા કે આવું નાટક કર્યું છે, એમાં દેવાનો કોઈ દોષ નથી. એટલે જ ને. એટલે જો મને માફ કરજો, આમાં હું હોતે અંદર સામેલ જ હતો. હા, પણ એમાં તમારો કોઈનો દોષ નથી. મેં કીધું એમ કે અત્યારની છોકરીઓ ઘણી એવી હોય છે કે બસ અમારે તો સાસો વગરનું સાસરીઓ હોય ને એટલે લીલા લહેર, પણ એને એ ખબર નથી હોતી કે આવું કરવાથી પાછળ કેટલાના જીવન બરબાદ થાય છે. હા, વાત જ એ છે ને. એટલે પછી દેવાભાઈ ને અમે બધાએ મળીને હા આવું કરી નાખ્યું, સમજ્યા? ભલે રોવું પડ્યું, બધું કરવું પડ્યું, પણ પછી અત્યારે હા ખોટું હોય ને વધારે સૂકું ન રહે, એટલે મેં કીધું કે દાદાને જઈને સામેથી જ કહી દઉં, સમજ્યા તમે? એટલે મારી દીકરીને આ વાતની ખબર છે કે નહીં? તમારી દીકરીને આ વાતની નથી ખબર લગભગ. કાંઈ નહીં. પછી કોકે વાત કરી હોય ચોરી છુપીથી તો ખબર નહીં. હા, કાંઈ નહીં. હું આજે છે ને બને ત્યાં સુધી મારી દીકરીને મળીને અને જે કાંઈ હકીકત હશે ને એ વાત કરીશ. પણ વાત કરશો તો પછી
એ પછી લગ્નની ના પાડી દે તો અરે તમે આ બધી વાત આવી ને એમાં ભાનમાં ભૂલી ગયા ને, લગ્ન તો થઈ ગયા છે, હવે થોડા એ છૂટાછેડા આપવાના છે. લગ્ન થઈ ગયા છે પણ આ વાતની જાણ એને થાય તો તૂટી નહીં જાય ને, એટલે હું કહું છું કે હું કહું તમને હવે એ વાતની એને જાણ થઈ ગઈ હોય તો ભલે ને થાય તોય ભલે, આમાં મારી દીકરીનો જ દોષ છે. જે કાંઈ છે ને એ હું સત્ય જાણીને રહીશ અને મારી દીકરીને સમજાવી કે જો કે આ છોકરાઓ કેટલા મજબૂર છે કે લગ્ન કરવા સારું થઈને પોતાની જીવતી માને મારી નાખવાના નાટક કરે છે. હવે તો તું સુધર, કે તને ખબર નથી સાસુ સુખ તો સાસરિયામાં સાસુ હોય ને તો જ છે, પણ રહેતા આપણને આવડવું જોઈએ બસ. દાદા એક બીજી વાત કહું તમને, આ જ્યારથી આ ઉપાધિ આવી છે ને ત્યારથી મને વાત કરવાનું ભાન નથી રહેતું, સમજ્યા તમે? આ લગ્ન થઈ ગયા હતા તોય મેં અગાઈનું કીધું તમને, કારણ કે આ દેવોયરો ને એ મારો પાકો ભાઈબંધ છે, એનું દુઃખ એ મારું દુઃખ. હા, પણ તમે બધી આ વાતને સંભાળી લેજો. હું જાઉં છું, જોઉં છું હું છે એમ સમજાવું છું. ભલે હળવળ ઉતરજો. હે ભગવાન, હા જોજો આ લગ્ન તૂટે નહીં. અત્યારે કઈ ભૂખ લાગીશ તમને? ના બેટા. હા. ઓહો, રસ. આવું બધું વર્ષો પહેલા જ લાઈ ગયું. હવે તો ઈશ્વર આપે ને એ 2 ટકનો રોટલો ખાવાનો, બીજું કઈ નહીં. પણ કાકી, તમે આવું કેમ બોલો છો? અમે તમારા જ છીએ ને, અને આ ઘરે તમારું જ છે ને. તમે તો પારકા થઈને પોતાના બનીને દે, પણ મારો પોતાનો પેટ જણો જ મારો નર છે. શું અશોક બેટા, મારે તને કાંઈ દિવસ એક વાત કરવી હતી, પણ એવો સમય ન મળ્યો કે ન એવી વાત કરવાની હિંમત. વાત કરવી હતી એટલે એવી કઈ વાત છે? હા કાકી, જે વાત હોય તમે તાર કહી દો ને, તમારા મનમાં હું કામ રાખો છો? હા, મનમાં નથી રાખ, કેવી છે. અરે આ ગરીબ છે વૃદ્ધાશ્રમમાં જતું રહ્યું છે. આ કેવી વાત કરો છો તમે? હે? હા, સાચું કહું છું બેટા, મારે તમારા પર બોજ નથી બનવું. આમાં બોસ બનવાની ક્યાં વાત આવે છે? હે, તમને ખબર છે અમને તમારી સેવા કરવી બહુ જ ગમે. કાલે આ મધુય કહેતી હતી કે બા જ્યારથી આવ્યા છે ને ત્યારથી ઘરમાં બહુ ગમે છે મને, સમજ્યા? હું તો ખેતર હે વહી ગયો હોય કે મારો હથવારો આવી ગયો છે ને તે સારું છે. હા કાકી, મને છે ને અંધાઈની ઘર હાવું હોય ને, મને એમ થાતું કે મારે હાવું હોય તો કેવું સારું હોય, મને કાંઈ ન આવડતું હોય તો શીખડાવે વઢે. પણ તમે આવ્યા ને ત્યારથી મને એમ થાય છે કે મારે એક હાહુ આવી ગયા ઘરમાં, એટલે છે ને તમારે ક્યાંય જવાનું નથી, એટલે વૃદ્ધાશ્રમનું તો તમે બોલતા જ નહીં. અને કાકી બીજી વાત કરું તમને, આ મહિને ને મહિને છે ને આ મને પૈસા આપી દેશે દેવો, હું ના પાડું છું ને તોય તો એવો હાવ એવો માણા નથી, સમજ્યા કાકી? રૂપિયા આપી દે એ તો મને ખબર જ હોય ને, મારો જણ્યો છે, પણ એને મમતાના મોલ રૂપિયાથી આટે. મારી લાગણી, મારી પરવરિશ, મારા સંસ્કારોની કિંમત એને રૂપિયાથી તોલી. રઘુ, આ જમાનામાં પોતાના નથી, અને તમે તો મારે લોહીનો સંબંધ નથી. હવે તમે બે અને આટલો સમય સાચવી, હવે મારે નથી રહેવું, વૃદ્ધાશ્રમમાં જતું રહેવું. ના કાકી, એવી વાત ના કરતા. આનો મતલબ એવો થયો ને કે તમે અમને તમારા માનતા જ નથી, તમે અમને પારકા માનો છો ને. તો જવું નથી, તમે મારા પોતાના જ છે. પણ બેટા, જિંદગીનો ભાર હવે મારા પોતાના પગ પણ નથી ઉપાડતા, તો તમારા ખભા ઉપર મારો ભાર કઈ રીતે નાખો? કાકી
તમે હું કામ આવું બોલો છો? હે તમારે છે ને ક્યાંય નથી જવાનું. તમને ખબર છે કે તમે જ્યારથી આવ્યા છો ને ત્યારથી આ ઘર આમ ભર્યું ભર્યું લાગે છે. હા, અમને કાંઈ તમે બોજરૂપ નથી, સમજ્યા તમે? અને હવે છે ને તમે આવતા મહિનાથી દેવાભાઈ પાસેથી પૈસા ન લેતા, હા. એમ ના પાડી દેશો. હા, કારણ કે આપણને ભારે નથી પડતા. ના બેટા, તમે લોકો તમારું ગુજરાન મહેનત કરીને ચલાવો છો, એમાં હું પણ આવી મોંઘવારીમાં તમારા માથે પડું. તો હું થઈ ગયું, અમારે માં નહોતી અમને, અને અમને માં મળે છે. ને સાચું કહું ને, તમે કહો ને તો મને ઘરમાં ગમે છે. બાકી આ તો કામે વયા ગયા હોય, આખો દી મને એકલું એકલું લાગતું હોય. અને તમે ભારે પડવાની વાત કરો છો બાકી તમારે ભારે ક્યાંથી પડે? બડકું હોય છે, એમાંથી બડકું ખાવું આપણે ત્રણેય. એટલે છે ને હવે તમે વૃદ્ધાશ્રમમાં જવાની વાત એવી ખોટી વાત ન કરતા. તમારે અહીંયા અમારી ભેગું જ રહેવાનું છે આખી જિંદગી, ક્યાંય નથી જવાનું તમારે. તમારી સમજી વાત હશે. પણ દિલ પર એક ભાર છે કે એ દીકરાની મેં આટલા પ્રેમથી ઉછેર્યો, તેને આટલા લાડકોડથી ઉછેર મોટો કર્યો, એને એના પોતાના સ્વાર્થ માટે મને મારી નાખ્યો, જીવની માનું બેસવું કર્યું. આ વાત મારા હૈયામાંથી જતી નથી. કાકી, હું તમારી વેદનાને જાણું છું. મને પણ ખબર છે કે તમારા ઉપર હું વીતતી હશે. પણ છે ને તમે બધું ભૂલી જાઓ અને જોવો, તમને દીકરી માનતા હોય ને તો તમને મારા હમશે. તમે અહીંથી કોઈ જવાનું નામ લે ને તો હવે હા, ક્યાંય નથી જવાનું તમારે. અને હવે કાંઈ બોલતા નહીં હો.